श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। बोलो मीनाबेन, फोन आयो तो तमारो प्रश्ननो कंईक? हाँ गुरुदेव। हाँ हाँ, तो પ્રશ્ન એવો છે કે પોતાને હજી એવું લાગે છે કે ઉણપ લાગે છે, તો ક્યાં ખરેખર શિબિર ભરવાથી કે વિપાસના જવાથી તો એનાથી લાભ થશે કે જરૂરી શું છે? આપણે જરૂરી છે કે નથી આપણે શિબિરો ભરવી કે વિપાસનામાં જવું? અને બીજો પ્રશ્ન એવો છે કે સામેવાળાનો ઈશ્વર કેમ નથી દેખાતો? હજી એનું કારણ શું છે કે સામેવાળો ઈશ્વર છે એવું દ્રષ્ટિકોણ નથી કેળવાતી? બધું જ બ્રહ્મરૂપ છે, બધું જ ઈશ્વર જ છે, તો ક્યાં ઉણપ રહી જાય છે કે સામેવાળો હજી ઈશ્વર નથી દેખાતો? અને બીજું કે વિપરીત પરિસ્થિતિમાં ત્રીજો પ્રશ્ન એવો છે કે વિપરીત પરિસ્થિતિમાં પોતાના વિપરીત પરિસ્થિતિ ના હોય ત્યારે તો આપણે પોતે છીએ એવું નક્કી કરી લઈએ આપણે, પણ વિપરીત પરિસ્થિતિઓ આવે છે ત્યારે પોતે પોતાના રીતે પોતાનામાં સ્થિર કેવી રીતે રહેવું, કેવી રીતે સ્થિર રાખી શકાય પોતે એમ? બહુ સરસ. પહેલો પ્રશ્ન મીનાબેનનો કે આપણા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા માટે બીજું કાંઈ સાંભળવું કે બીજું કાંઈ શિબિરોમાં જવું કે બીજું કાંઈ ધ્યાન અવસ્થામાં બેસવું કે આ બધું જરૂરી છે કે કેમ? આ બધું બહુ જરૂરી છે કે કેમ? બીજો પ્રશ્ન આવ્યો કે સામે ઈશ્વર દેખાવો જોઈએ પણ વિપરીત સંજોગો અને પ્રસંગોપાત કેમ એના બદલે બીજો દેખાય? અને ત્રીજો એને અનુલક્ષીને જ પ્રશ્ન છે કે વિક્ષેપ ભાવ હોય, વિપરીત સ્થિતિ હોય તો પોતાની નિત્યતા કેમ ટકતી નથી? આવો મતલબ થયો. આવો તો એના ઉપર આપણે પ્રકાશ પાડીએ તો પોતે છીએ અને પોતાનામાં જ મન ઊભું થાય છે. જુઓ, સૂક્ષ્મતાથી અનુભવો કે પોતાનામાંથી મન ક્યારે ઊભું થયું. હવે પોતાનું સ્વરૂપ કેવું છે? છે જ આનંદ સ્વરૂપ. અને હજુ એવું લાગે છે કે આનંદ આ કરવાથી મળશે કે બીજું કરવાથી મળશે. તો કોને લાગે છે? મનને લાગે છે. એટલે મનની સામે બધા વિષયો છે. આ કરું, આ કર્યું, આમ મજા આવી, આટલું સાંભળ્યું, આટલું ગ્રહણ થયું, ખૂબ આનંદ આવી ગયો, આ બધા મનના જ વિષયો છે. એટલે મન ઉત્પન્ન થયા પછી જ વિષય અને એ વિષયને ગ્રહણ કરવા માટેનું જે ગ્રહણ કરવાવાળો પોતે અહંકાર ઉત્પન્ન થાય છે. તો એ બંનેનો સમાવેશ મનમાં થાય છે. મન એટલે અવિદ્યાવાળા પુરુષનો વિચારોનો સમૂહ. વિષયો છે સામે અને ગ્રહણ કરવા છે. જ્ઞાની છે તો એને એના માટેના વિષયો બનાવ્યા. કંઈક બીજું લાગીને બીજું કરીએ છીએ, ધ્યાન કરીએ, સમાધિ કરીએ છીએ. ના કરવું એ નથી વાતો, અત્યારે કરવું જોઈએ. પણ સંપૂર્ણ સ્થિતિમાં જોતા રહો કે ક્યારે મન ઉત્પન્ન થયું, તો ક્યારે મન ઉત્પન્ન થયું અને હું કેવો હતો, એ બંનેમાંથી વિક્ષેપ એક નોખી વૃત્તિ ઊભી થઈ જાય. પોતાનો સતત જે ભાવ છે, આનંદ સ્વભાવ,
એમાંથી તરત જ બીજું દેખાવા લાગે, એટલે બહુ સૂક્ષ્મ પડદો છે, ખબર જ નહીં પડતી મન ક્યારે ઊભું થઈ જાય આપણામાં. એટલે એ મન છે એ આપણા રૂપે જ રહે, ભલે ઊભું થાય, જ્ઞાનીને ઊભું થાય છે તો એને સત્વ કહેવાય છે. તો મન છે એ સત્વનું સત્વ રહે, અને પછી એમાંથી જે કંઈ સામે પ્રતીતિમાં વિષય કે કરવાનો ભાવ આવતા હોય તે પણ પોતાની નિષ્ઠા જેમ છે એમ છે એમાં પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો છે, ને મનથી જ છે. એટલે મતલબ શું થયો છે કે એકાંત પકડવાનું છે, અને એ એકાંત આપણા પોતાના મનમાં છે. એ એકાંત પણ મનમાં છે. કોઈ જગતનો કોલાહલ આપણામાં આવે છે, બીજો દેખાય છે, તો એ કોલાહલમાં પણ તીવ્રતાથી આવી અને વિક્ષેપતા આવે છે, તો આવે એ સંસ્કારો અને ગુણોનું કામ છે. પણ બધામાં જેમ છે એમ રહીને મનનું સંતુલન જાળવવું એ તો છેલ્લી કક્ષાની વાત છે. એના કરતાં વચ્ચે એક વાત આવે છે કે મન સતત સત્વરૂપે રહેવું, એ પણ બીજા નંબરની વાત છે. અને ત્રીજા નંબર, પહેલા નંબરની વાત એ છે કે મેરે અપને કુછ નહીં, કે જ્યાં મન પણ નથી. તો કેવો હું? આનંદ સ્વભાવ. સત્તા પોતે આનંદ રૂપે છે. બીજો માણસ દેખાય, એકાંતની ઈચ્છા થાય, વનમાં જઈને બેસવાની ઈચ્છા થાય, સમાધિ કરવાની ઈચ્છા થાય, વિપશ્યનામાં જવાનું થાય, તો આનંદ આવે છે. હવે એ ઊભો કરી અને આનંદ મેળવેલો છે. અને એક આનંદ છે કે જ્યાં મનનો નિગ્રહ કરવાનો જ નથી, વનમાં જવાનું આવતું નથી, કાંઈ કરવાનું આવતું નથી, સતત એ સત્તા રૂપે આનંદ છે એ ટકવો જોઈએ, એ એકાંત. તો ત્યાં સત્તા રૂપે આનંદ ટકે છે, તો કોનામાં ટકે છે? એ સત્વમાં ટકે છે, અને સત્વ અને આનંદ બંને એક રૂપે રહે છે. એટલે એકદમ એકાંત છે એ મનનું કાર્ય છે. ઈચ્છાઓમાં એ પણ ઈચ્છા છે, સારી છે, ઈચ્છા થવી જોઈએ કે મારે અડોલ આનંદ એ રહેવો જોઈએ. હવે અડોલ આનંદમાં શું અનુભવાય છે? મસ્તી, ખુમારી, પ્રસન્નતા, અતિરેક મોજ. તો આ આપણને પોતાને મન દ્વારા ઊભું, મન એવું રહે અને એ ખુમારી માણે, એ પ્રસન્નતામાં રહે, એ આનંદની મોજમાં રહે, એવી દરેકની ઈચ્છા છે. હવે વિષયોથી ઊભો થયેલો આનંદ છે, એમાં પણ આવી ગયો. અજ્ઞાનીને કેરી ખાવાથી કે શ્રીખંડ ખાવાથી આનંદ દેખાતો હોય, તો જ્ઞાનીને આવતો હોય પણ એને એકલું એ આનંદનો ઝબકારો જ હોય, એની અંદર વાસના ના હોય. અજ્ઞાનીને વાસના થઈ જાય આનંદની. પછી મુમુક્ષુ મસ્ત સાધક હોય અને પોતાનો અધિકાર હોય, તો એને કુમારી, પ્રસન્નતા, આનંદ સત્સંગ કરીને, સાંભળીને, બીજું ધ્યાન કરીને, સમાધિમાં જઈને, વિપશ્યના કરીને, બધામાં ક્યાંય રજોગુણ પહેરી ના જાય અને સત્વગુણનો પૂર્ણ ધોધ વહે એવી ઈચ્છા થાય છે. હવે ઈચ્છાઓમાં જે કોઈ ફસાયેલો છે તો ગમે ત્યાં રહે, ગમે ત્યારે ગમે તે કરે, પણ જો એ ઈચ્છાઓમાં ફસાયેલો છે તો એકાંત મેળવી શકતો નથી. એકાંત જોજો શું કહેવાનો મતલબ છે. એકાંત કોઈ શબ્દથી બતાડી શકે એવી વસ્તુ નથી. વિરક્તતા એ
સંપૂર્ણ વિરક્તિ હોય છે તો કદાચ સદાય એકાંતમાં હોય. પછી કામ કરતા હોઈએ છતાં ઈચ્છાઓથી મુક્તિ હોય તો પણ એકાંત છે. તો મતલબ કે એક અનાસક્ત ભાવથી કરવામાં આવતું કર્મ છે અને એક આસક્ત ભાવથી કરવામાં આવતું કર્મ છે. તો આસક્તિપૂર્વક કરવામાં આવે છે એ બંધન કરે છે, અજ્ઞાન વધારે. અનાસક્તિથી કરવામાં આવતું હોય તો એમાં કર્મ કરનાર પર કોઈ અસર પેદા થતી નથી. એ કર્મ અસર પેદા કરતું નથી કાંઈ. તો કર્મ થતું હોય ને એ વખતે પોતાને પોતાના એકાંતમાં જોઈએ. તો જ્યાં જ્યાં અસર પેદા થાય છે ત્યાં ગુણો ઊભા રહે છે. ગુણો અસર કરવા આવે છે. તો હું કોણ? વિપરીત સ્થિતિમાં પોતાની નિત્યતા કેમ ટકતી નથી? તો નિત્યતા જ છે. વિપરીત સ્થિતિ મારામાં પહેતી જ નથી. તો એ નિત્યતાનો ખ્યાલ કેમ આવતો નથી? એનો પાવર કેમ ઉતરી જાય છે પોતાનામાંથી? તો ભાગ વિધિ હોય ત્યારે ભાગનો આનંદ ને ભાગનો નશો જબરજસ્ત રહે છે. વધારે ભાગ સાવ પીવાની ઈચ્છા થાય છે તો બીજી એક ભાગની કટોરી પી જાય છે. વળી બીજો નશો ચડે ભાગનો. તો ભાગ પોતે નશો બની ગયો હોય છે. પોતે ભાગ નશો બની ગયો હોય. જબરજસ્ત નશો ચડે ભાગનો. તો અહીંયા આપણે હું કોણ છું? તો હુંનો નશો એ પણ સત્વમાં ચડે છે, મનમાં નહીં. મન મટી ગયું છે. ચિત્તનો નિગ્રહ, ચિત્તની વૃત્તિ બધી ધીમી પડી ગઈ છે, લય થઈ ગયો છે અને પોતે બચ્યો છે સત્વરૂપે. તો એની અંદર એક પાવર, પોતાના હુંનો પાવર, હુંનો નશો સતત રહેવો જોઈએ. આવી માગણી છે આ પ્રશ્નોની પાછળ મહત્વનો. તો હુંનો નશો ઉતરી જાય છે, જગતનો ચડે છે, બીજો દેખાવા લાગે છે. તો કોને દેખાય છે? પોતાને કાંઈ દેખાતું નથી. અને છતાં વ્યવહારમાં પોતે છે એવો ભાવ થઈ જાય છે કે અને બીજો છે એવો થઈ જાય છે. તો જેને જે વસ્તુ વધારે મસ્તી માણવી હોય તો એની મરજીની વાત છે. એવું એકાંત ગોઠવે, એવી પરિસ્થિતિઓ ગોઠવે. આપણે જેને હું કહીએ છીએ વિપરીત પરિસ્થિતિમાં પોતાની નિત્યતા કેમ ટકતી નથી? તો પોતાના નિત્યતા તો છે જ. વિપરીત પરિસ્થિતિ આવે જાય એટલે એનાથી કોઈ મતલબ નથી રહેતો. એ ભ્રાંતિમાં ના રહીએ કે ક્યાંક કરીએ છીએ ને ક્યાંક સુધરી જાય ને ક્યાંક જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ છીએ. પૂર્ણ પોતાની સ્વરૂપની પ્રાપ્તિ માટે કશું કરવાનું નથી. તો વિશેષ જે કંઈ થાય છે, ક્યાંય જવાનું કે જ્ઞાન સભામાં આવવાનું કે વિપස්සનામાં જવાનું, બધું હરખું જ છે, કાંઈ નોખું નથી. આપણે આનંદ માટે આ બધું કરીએ છીએ ને આનંદ પોતાનું સ્વરૂપ છે. તો પોતાના સ્વરૂપ
ના ભાવમાં એ ભૂમિકામાં આપણું સત્વ થયેલું મન એ સતત રહેવું જોઈએ. એના માટેની આ બધી પ્રાર્થનાઓ છે કે ગમે તે કરીએ પણ ક્યાંક વિશેષ તૃપ્તિ મળે છે, એ મુખ્ય આપણો હેતુ હોય છે. એટલે આપણે આનંદ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને એની કૃપાથી એ મેળવીએ છીએ. હવે આનંદને મોકલનાર જે છે એ સ્વયં પોતે છે, આનંદરૂપ પોતે છે અને તે અનંત છે. તો જે સાકાર છે, અસીમ શક્તિ છે, આનંદ સાથે છે, એ બીજો નથી. બ્રહ્મ પોતે પૂર્ણ નિરાકાર છે, પૂર્ણ આનંદ જ છે. અને આપણામાં સીમિતતા કંઈક આપણને દેખાણી કે ભાઈ હજુ મારે વધારે નશો ચડાવવો છે, ફૂલ કેફ કરવો છે, તો જે વસ્તુમાં જેટલા વધારે ઊંડા ઉતરીએ એ વસ્તુનો કેફ ચડે ને કેફ રહે. તો કેફ ચડે ને ઉતરે, પણ આવે છે ક્યાંથી? એ બધું આપણા અસ્તિત્વમાંથી જ આવે છે. અને પછી જે સત્વ રૂપે છીએ ને તો એ પોતાનું ઈશ્વર સ્વરૂપ છે, ઈશ્વર પ્રાપ્ત કરે છે. પોતાના અસ્તિત્વમાંથી પણ ઈશ્વર આ આનંદને પ્રાપ્ત કરે છે. એટલે આત્મિક રૂપે ફક્ત કેવળ આનંદ છે, બીજું કશું છે નહીં. આપણી ઈચ્છા શક્તિ છે એ સીમિતતામાં આવી જાય છે, સીમિત દ્રષ્ટિ બની જાય છે અને સ્વ સંકલ્પને પ્રગટ કરી નાખે છે, અને એને કહેવાય છે અહંકાર. તો મેં જોજો અહીંયા જ્ઞાન સભામાં ગ્રુપની અંદર એક ચિત્ર દોરીને મોકલ્યું છે મેં. હવે એ ચિત્ર એવું છે કે પ્રોજેક્ટરનું આખું ચિત્ર મૂક્યું છે. સામે સિનેમા ઘર છે, આખું પડદો છે અને પડદા ઉપર બધા ચિત્રો હાલતા ચાલતા ફરતા લડાઈ કરતા બધા દેખાય છે પડદા ઉપર, બધા ચિત્રો. તો પડદા વચ્ચે અને પ્રોજેક્ટર વચ્ચે એનો પાવર છે, કરંટ છે લાઇટનો. અને પ્રોજેક્ટરના રૂમમાંથી વચ્ચે બારીમાંથી એનો પાવર છે ને એ પડદા ઉપર જાય છે, 20 ફૂટ 15 ફૂટ 25 ફૂટ, અને પડદા ઉપર ઝીલાય છે. પડદા ઉપર ચિત્રો હાલતા ચાલતા દેખાય છે. તો એ બારી જે છે ને, બારીમાંથી પ્રકાશ પસાર થાય છે, પડદા ઉપર પડે છે, એ મન છે આપણું. અને સામે પડદો અને એના ઉપર ચિત્રો છે, આખી સૃષ્ટિ બનાવી આપણે, જગત ઊભું કર્યું. તો એ જે ચેતના છે, એ પાવર છે, ચેતના મનમાંથી પસાર થાય છે, એટલે એ જગત રૂપે અને સૃષ્ટિ રૂપે આખા ચિત્રો આપણને દેખાય છે. સિનેમા ઘર આખું બનાવો તો એ પાવર જે છે એ પાવર પોતાનામાંથી નીકળ્યો છે, પોતાનો પાવર છે. હવે પાવર જ્યાં સુધી શુદ્ધે શુદ્ધ રહે, ચેતના છે, પાવર છે, ત્યાં સુધી વાંધો નથી. પણ વચ્ચે મન નામની બારીમાં આવી ગયું, બારીમાંથી પસાર થયો એટલે તરત ચાલુ થઈ ગયું જગત. જો પ્રોજેક્ટરમાંથી પાવર નીકળ્યો ને સિનેમા ચાલે છે, બધું જોઈ લો. પ્રોજેક્ટરમાંથી પાવર નીકળ્યો છે પોતાનામાંથી, વચ્ચે મનની બારી આવી, તો એ ચેતના મન સાથે ઓતપ્રોત થઈ. પછી એ મન અંતઃકરણવાળી ચેતના, આ પડદો કોણે બનાવ્યો? તો મને બનાવ્યો. મન જ પડદો બન્યું, મન જ ચિત્રો બન્યું. બધું મનડું કરે છે મનન, એટલે જગત ઊભું થાય છે. પોતાનામાંથી શુદ્ધ નીકળેલી ચેતના વચ્ચે મન બની ગયું. તો મન બને છે, કાર્યકારણ ભાવ છે, એમાં અજ્ઞાન છે. તો અજ્ઞાન છે એટલે મન બને છે, અને એ આ બધી ચેતના મનમાંથી પસાર થાય છે. હવે અજ્ઞાનનો પડદો મૂળમાંથી હટાવવાનો છે. અને સમજી લો, હટી ગયો તો પોતાનામાં શું રહ્યું? પોતે રહ્યો, બીજું કાંઈ ના રહ્યું, મન પણ ના રહ્યું. અને પોતાની ચેતના છે એ મનવાળી એઠી ના બની, પછી શુદ્ધે શુદ્ધ રહી. અને પછી
આ દેહ છે એની ક્રિયા ચાલુ છે, 3 ગુણની રમત ચાલુ છે, માયા ચાલુ છે, પણ અવિદ્યા વગરનું જે જગત બને છે અને જે ચિત્રો છે એટલે પછી જ્ઞાની વિવેક કરી અને એમાં ફસાય નહીં, હો હા કરે જાય. હવે વાત એ છે કે જેમ ભાગનો નશો ભયંકર ચડે આપણને તો ભાગ પોતે નશો બની જાય છે, એમ પોતાનું જેમ છે એમ જે પાવર છે એવી ને એવી ચેતના રહે પોતાના ભાવની સતત. એના માટે ચાહે આપણે શરીરની શુદ્ધિ કરીએ કે મનની શુદ્ધિ કરીએ કે શિબિરો કરીએ કે સાંભળીએ કે જે કરીએ એ કરીએ, પણ એક સત્તાની અંદર આ ચેતના ક્યાંક અશુદ્ધ છે તો શુદ્ધ કરવા માટેનો પ્રયત્ન થાય છે. એટલા માટે બધી શિબિરોની જરૂર પડે છે, માગણીઓ ઊભી થાય છે, સાંભળવાની જરૂર પડે છે. પણ બિલકુલ પોતાનામાં સ્થિતિ કે ચેતના મનની અંદર પ્રવેશ કરતી જ નથી ને એવી ભ્રાંતિ પણ નથી કે મન છે, પછી જગત છે એવી ભ્રાંતિ નથી તો જગત પ્રતીતિ છે, મન છે એવી ભ્રાંતિ પણ નથી તો મન પણ કાંઈ નથી, પ્રતીતિ જ છે ખાલી. તો સાત્વિક ભાવમાં સત્વમાં સતત રમવા માટે આપણો આ સ્વાધ્યાય છે. પણ એ જે નશો છે, પાવર છે, પોતાના આનંદ સ્વરૂપનો પાવર, એ પાવરમાં ચેતના રહે તો પછી લાગે કે સાંભળનારો એકનો એક છે ને જોનારો એકનો એક છે. સામે ઈશ્વર દેખાવો જોઈએ તો ગાડી ન્યુટ્રલમાં હોય ને તો ન્યુટ્રલમાં જ રહે, પણ એની ગતિ આવે ને પૈડા ફરે ને જોડે ઝાડવાઓથી ને રોડ ઉપરથી પસારે થતી હોય પણ ગાડી ન્યુટ્રલમાં હોય. સામે ઈશ્વર દેખાવો જોઈએ તો ચેતના મનમાં પ્રવેશ ના કરે, અંતઃકરણમાં પ્રવેશ ના કરે, અને છતાંય ગુણની રમત એવી છે કે પ્રસંગોપાત વિક્ષેપ ભાવ આવે અને એના બદલે બીજો દેખાવા લાગે તો તરત જ વિવેક દ્વારા જ્ઞાનની તલવારથી દ્રઢતાથી છેદી નાખવા એ ઊભા થયેલા અહંકારને. ઘણો ટકે નહીં. તો જે કાંઈ થાય છે બધું મનમાં થાય છે, પણ મન નથી તો સહજમાં થાય છે ને આપણે સહજમાં રહીએ છીએ ને કાંઈ થતું નથી ને કોઈ વિક્ષેપ ભાવ પડતો પણ નથી. આપણી પોતાની ભૂમિકા કઈ છે એના આધારે આ બધું સેટિંગ થઈ જશે. પછી માયા શું છે તો એ પણ એમ લાગશે કે એ તો ફક્ત સત્ય જ છે, બીજું કાંઈ નથી. સત્યની બધી અભિવ્યક્તિઓ છે તો એ અભિવ્યક્તિઓનો અર્થો દર્શાવવા માટે માયા છે. જેટલા અર્થાકાર ભૂમિકા થાય છે ને એના માટે માયા છે. દેહ ધારણ કરીને પરમાત્માએ લીલા કરી અને રમ્યા બધે, તો માયાના ઉપયોગ વગર અર્થ નહીં થાય એમને કૃષ્ણ ભગવાનને એવું ક્યારે લાગ્યું કે મારે સત્યની ધર્મની સ્થાપના કરવી છે તો માયાની જરૂર પડી. તો માયા એ કોઈ ભ્રાંતિ નથી, માયા પણ સત્ય છે અને પરમાત્માએ એના માટે બનાવેલી છે આ માયા. હવે આપણે માણસ થઈ અને આપણા માટે વાપરીએ છીએ એટલે આપણને લાતો મારે છે માયા. પછી હું બુદ્ધિમાન છું, હું જ્ઞાની છું, આવા નોખા અર્થો થાય છે, માયા કરાવે છે. પણ કાંઈ નથી, તો ખાલી લીલા ચાલુ છે ને રમત ચાલુ છે ને આપણી રમવા માટે માયાની જરૂર પડશે. સવારમાં આંખ ઉઘડે છે તો આંખમાં દ્રશ્યો દેખાય છે તો એ અર્થ થયો કે નહીં દ્રશ્યનો? કાનથી સંભળાય છે તો એ પણ અર્થ થાય છે ને. તો જેટલા સંજોગો છે ને એને માણવા માટે આ લીલા છે એની પરમાત્માની, તો એ માયા છે તે સત્ય છે એના માટે, પોતાનામાંથી ઉત્પન્ન કરી છે, એના કારણે જ અનેક પ્રકારના અર્થો થાય છે. આપણને બહુ ચિંતામાં બળતરામાં છીએ એટલે એવું લાગે કે ચિંતા બળતરા બંધ કરીએ. फिकर की फाकी करे उसका नाम फकीर. तो जे फकीर है ने फिकरनी फाकी करवामां आवती नथी, पण वच्चे बीजुं बनी गयुं छे तेने फिकर लागे छे ने एनी फाकी करवा माटे आ ज्ञान सभामां सांभळीए छीए, बीजी शिबिरोमां जईए छीए. कोई महापुरुष 3 दिवसनुं राखे के चलो अहींया कांक मळशे, તમે જ મળવાના છો, બીજું કોઈ મળવાનું નથી. એટલે જેટલું જે કાંઈ થાય
તો કાંઈ કરતા જ નથી. આવો ભાવ સતત પોતાની ખુમારી જે છે એનો જે નશો છે ને આનંદનો, જુઓ ઘણી વખત આપણને થાય છે કે શુદ્ધ શરીર હોય, ઓછું ખાધેલું હોય, પ્રસન્નતા ખૂબ હોય, ઋતુ પણ સારી ચાલતી હોય અને જ્ઞાન સભા જેવું ગ્રુપ હોય, વાતાવરણ મસ્ત હોય, પ્રકૃતિ ચારે ખોળે કળાએ ખીલેલી હોય, સામે સૌંદર્ય હોય, નદી હોય, પર્વત હોય, અને ઘરને છોડીને કાંઈ પણ ઝંઝટ રાખ્યા વગર બધું છોડીને પોતાની મસ્તીમાં જ્યારે મોજ માણતા હોઈએ 5-10 જણા ભેગા થઈને, તો એ જે ખુમારી, એ પ્રસન્નતા છે, એવી પ્રસન્નતા સદોદિત રહે તો એ તો પોતાને સતત જોતા રહીએ ને તો ત્યાંથી ફુવારા ઉડે છે પ્રસન્નતાના, આનંદના, કિલ્લોલના, કે બહારથી આવતી નથી. તો આનંદ સ્વરૂપ સત્તામાંથી આનંદના ફુવારા લૂંટવા માટે કરીને ગમે તે કરીએ પણ ભૂલા ના પડીએ. એક મહત્વનું છે, પોતે પોતાને સમજવાનો છે, બીજું કાંઈ સમજવા માટે નીકળ્યા નથી આપણે, તો કશો વાંધો નથી, જ્યાં જઈએ ત્યાં જે કરીએ ત્યાં. પણ આપણી જે પોતાનો આનંદની અર્થવાળો જે પોતાનું હોવું, એટલે કાંઈ બીજું કરતા જ નથી. આ પ્રવચનમાં, જ્ઞાન સભામાં સાંભળીએ તો સારું, બીજી શિબિરમાં ના કરીએ તો ના સારું, ને એવું કાંઈ નથી. જ્ઞાન ચાલુ રહે તો સારું ને બંધ થઈ જાય તો ના સારું, ને એવું કાંઈ નથી. તો જેટલી જેટલી અજ્ઞાન છે ત્યાં બીજું બે પણ દેખાય, સારાપણું, નબળાપણું. પણ પોતાની સ્થિતિમાં પોતે નિત્ય શુદ્ધ બુદ્ધ, મૌન, એકાંત, અને પછી જે જીવનની ચેતના વહે છે નિરંતર, વહેતી આનંદ રૂપે વહે છે, પછી બીજું કાંઈ પહેતું જ નથી. સ્વભાવ અંતઃકરણના છે, ચેતનનો સ્વભાવ કાંઈ છે જ નહીં. તો એ ચેતના ચાહે તો આખા જગતના કલ્યાણ માટે ફરે, કે આખા વિશ્વની સંભાળ લે, કે પોતાની રાખે, એનાથી કોઈ મતલબ રહેતો નથી. જે શક્તિ છે, માયા છે, એ શક્તિ છે, અને જે શક્તિના કારણે એમાં ચેતના ઉત્પૃત થઈને આવે છે, તે શક્તિએ સર્જન કરી નાખ્યું છે આખા વિશ્વનું, માયા શક્તિ. તો એ બીજું કાંઈ કર્યું નથી. તો આપણને ક્યાં કશું નડે છે કે અહીંથી ત્યાંથી બીજે ઠરવાની વાત છે. ઠર્યા ને પોતાનામાં તો બધાયમાં વિપસના એટલે વિશેષ રીતે પોતાને જોવો, બીજું શું, એક જ વાત છે. એટલે ખોવાઈ ના જઈએ આપણે, અને ખોવાઈ જતા હોઈએ ને એ વખતે વિવેક થાય કે ખોવાય એવું કાંઈ છે જ નહીં, મારામાં શું ખોવાય, એ તો ભ્રાંતિ હતી. કાંઈક પોતાનું હોય લૂંટી જાય તો પછી ખ્યાલ આવે કે ઓહો, મારું તો કંઈ હતું જ નહીં, જાય મારું તો હોય જ નહીં. એટલે જે પોતાનો સ્વભાવ આધ્યાત્મ ઉચ્ચતે, એટલે પોતાનો જે સ્વાભાવિક સહજતા, સરળતા છે, એ મહત્વની છે, એ નિત્ય છે, એને નિત્ય હોવી જોઈએ. અને એ પાછી અનુભવ ગોચર થાય છે ને તો એ તો લીલા, કેવળ લીલા છે, અનુભવમાં પણ નથી આવતું, અને છતાં છે. તો જે કાંઈ મેળવાય છે, જે પ્રાપ્ત થાય છે, એ પાછું ખોવાય છે. જે કાંઈ તમે સ્થિરતા પ્રાપ્ત કરી તો એ ખોવાવાની, મૌન પ્રાપ્ત કરશો તો ખોવાશે, પ્રાપ્ત કરેલું ખોવાય, પણ કાયમ અડોલ જેમનું તેમ છે એ કદી ખોવાય નહીં ને. તે આપણો આત્મા છે, તે આપણો હું છે, તે હું પોતે આનંદ સ્વરૂપ છે, અને એની આનંદના ફુવારા જે છે એ ચેતના લૂંટે, જ્યાંથી મેળ આવે અહીંયાથી. સચ્ચિદાનંદ ભગવાનની જય.